ફેડરેશન ને ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી હતી। ચૂંટણીમાં ચેરમેન તરીકે અશોકભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મને ચૂંટ્યો છે, તે બદલ ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહપ્રધાન માનનીય શ્રી અમિતભાઈ શાહ, આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જેને 5 વર્ષ પૂરા કર્યા છે એવા તાકાતવાળા અધ્યક્ષ CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, બીજા તમામ લોકોએ, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, સહકાર મંત્રી ગુજરાતના ભાઈ શ્રી જગદીશભાઈ પંચાલ, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથોસાથ આપ સૌનો પણ, પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું। ગોરધનભાઈ, સૌરાષ્ટ્રના કે પશુપાલકોના કયા પ્રકારના પ્રશ્નો છે? પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં, પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે, પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા। ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક 900 કરોડની એક ડેરી ઊભી કરી છે। ફેટ 2 કહેવાય એને, એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે। પડકાર અમે જ છે, કોઈ પડકાર જ નથી કાંઈ। અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે મારી પસંદગી કરવામાં આવી છે। એના માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, આપણા ગુજરાતના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા નિયામક મંડળના સૌ સાથીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા નિયામક મંડળમાં વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ, વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને અમારા હાલના ચેરમેન શામળભાઈ પટેલ સાહેબ, વાઇસ ચેરમેન આદરણીય વલમજીભાઈ ઉંબલ અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટ્યો છે, એના માટે એમનો પણ ખાસ આભાર માનું છું। ગુજરાતના 36 લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બહેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે, એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે એમને આપવામાં આવી છે, ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે। મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના 7 દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે। ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલમાં જે કામ થઈ રહ્યું છે એ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે, ત્યારે અમને પણ આનંદ છે કે જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડીલ ત્રિભુવનદાસ પટેલ સાહેબે સ્થાપી હતી, એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો અને પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય એ માટે અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપીએ છીએ। અશોકભાઈ,